કચ્છના ભચાઉ તાલુકામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સમગ્ર પંથકને હચમચાવી નાખે તેવી છે, જ્યાં પરિવારની અંદરનો વિવાદ એટલો ભયંકર સ્વરૂપ ધારણ કરે છે કે એક 85 વર્ષીય વૃદ્ધની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે. ચૂંટણીના માહોલ વચ્ચે બનેલી આ ઘટના માત્ર કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ સમાજમાં વધતી હિંસક માનસિકતાનો પણ ગંભીર સંકેત આપે છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. કચ્છના ભચાઉ તાલુકાના વોદ ગામે 85 વર્ષીય હરિદાસ સાધુની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ વોદ ગામમાં આવેલી મુરલીધર દુકાન પાસે હરિદાસ સાધુ પર અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ સીધું નિશાન સાધતા ગોળીબાર કર્યો અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પારિવારિક અદાવત કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકના ભત્રીજા મુકેશ સાધુ પર આ હુમલો કરવાનો શંકાસ્પદ આક્ષેપ છે, જેને લઈને પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ ભચાઉ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને ફરાર આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ડીવાયએસપી સાગર સાબડાએ માહિતી આપતા જણાવ્યું કે સવારે આશરે 10 વાગે વોંધ ગામના પુલ નીચે હરિદાસ સાધુની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી અને બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસની ટીમો બનાવવામાં આવી છે અને આરોપી મુકેશ સાધુને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પરિવારની અંદરના સંબંધોને લઈને વિવાદ કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે. સાંભળો આ મામલે ડીવાયએસપીએ શું કહ્યું. આજ રોજ આશરે સવારે 10 કલાકે વોંધ ગામ ખાતે પુલ નીચે મરણ જનાર હરિદાસની ફાયરિંગ કરી મૃત્યુ નિપજાવવામાં આવેલ છે. સમગ્ર બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી મુકેશ સાધુને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. સમગ્ર બનાવ અંગે તપાસ કરતા મરણ જનાર હરિદાસની પુત્રવધુ સાથે આરોપી મુકેશને આડા સંબંધો રહેલા હતા, તેમજ મરણ જનાર હરિદાસના સગા નાના ભાઈનો દીકરો એ મુકેશ થાય છે. અંતમાં સવાલ એ છે કે શું પારિવારિક વિવાદ હવે એટલા હદે પહોંચી ગયા કે જીવન લેવા સુધી પહોંચી જાય? અને શું સમાજમાં વધતી આવી હિંસક ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે? હવે નજર રહેશે કે પોલીસ આ કેસમાં આગળ શું ખુલાસો કરે છે અને આરોપીઓને કેવી સજા થાય છે. આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.